વિદ્યાર્થીઓ અત્યાર સુધી આપણે થર્ડ ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહ, પ્રવાહ ઘનતા, ઓહ્મનો નિયમ, ઓહ્મના નિયમની મર્યાદાઓ, અવરોધના પ્રકાર અને અવરોધકતા અને તાપમાન વચ્ચે એક સંબંધ દર્શાવતો સૂત્ર સમજી ગયા છે આપણે. હવે એટલે કે ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 આવો એક સૂત્ર હતો. હવે એક વસ્તુ યાદ રાખજો, અવરોધકતા અને અવરોધ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે આ જ સૂત્ર અવરોધ માટે R ઇઝ ઇક્વલ ટુ R0 R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 તાપમાન ગુણાંક. હવે આ સમીકરણ અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આના પરથી અમુક આપણે ટેક્સ્ટ બુક ના એનસીઆરટી ના અમુક દાખલાઓ લઈએ. દાખલા તરીકે ઉદાહરણ 3.3, એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસે તેનો અવરોધ 75.3 ઓહ્મ છે. જ્યારે ટોસ્ટર 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન શોધો, જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, હવે આ જ ઉદાહરણમાં આલ્ફાની રકમ તમને આપેલી છે. આલ્ફાની રકમ 1.7 into 10⁻⁻⁴ પર સેલ્સિયસ. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. આપણે શું શોધવાનું છે? નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે, એટલે જે પણ આપણે તાર લઈએ છીએ એનું તાપમાન શોધવાનું. આપણે હકીકતમાં આપણી પાસે જે સૂત્રમાં રકમ જે છે, જે પ્રશ્નમાં જે રકમ, એટલે આપેલું તાપમાન એટલે T1 ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ અને અવરોધનું મૂલ્ય એટલે R1 ઇઝ ઇક્વલ ટુ 75.3 ઓહ્મ અને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય V ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ. અને સૌથી પહેલા આપણી પાસે R1 હોય તો R2 શોધી કાઢીએ અને T1 છે એના પરથી T2 આપણે શોધવાનું છે. હવે તાપમાન અને અવરોધના સમીકરણ પરથી આપણે T2 ની રકમ શોધી કાઢવાની. સૌથી પહેલા ઓહ્મના નિયમ મુજબ અવરોધ R2 is equal to V upon I. હવે આપણી પાસે રકમ V ની રકમ કેટલી છે? 230 ઓલરેડી આપણને આપી દીધી છે અને એમાંય અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર થાય છે. એટલે પ્રવાહનું મૂલ્ય પણ આપેલું છે. હવે આપણી પાસે આ બે રકમ છે એટલે આના પરથી અવરોધનું મૂલ્ય R2 is equal to, આ બેવનો ગુણોત્તર લઈએ એટલે R2 is equal to 85.8 ઓહ્મ. 85.8 ઓહ્મ. સામાન્ય ગણતરીમાં 230 આ પોઈન્ટ ને પેલી બાજુ લઈ જાય 10⁻² માં જતો રહેશે એટલે 858, એટલે એ બાજુ માઈનસ પોઈન્ટ લઈએ એટલે કે 85.8 ઓહ્મ R2 ની રકમ. હવે તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ, એટલે આપણી પાસે રકમ ઓલરેડી છે જ. આમ સામાન્ય જોવા જઈએ આપેલ તાપમાન, પ્રારંભિક તાપમાન, એટલે આ બે રકમ પરથી આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકાય કે R2 is equal to R1 1 plus આલ્ફા. હવે જોજો વિદ્યાર્થીઓ ધ્યાનથી, આપણે આ એનસીઆરટી મુજબ આ એક સમજૂતી નાનકડી યાદ રાખવાની. આ બે સૂત્ર મોસ્ટ ટાઈમ
દરેક એક્ઝામમાં ગુજસીટી હોય કે બોર્ડ હોય આના રિલેટેડ કાં તો એમસીક્યુ કાં તો ન્યુમેરિકલ્સ હોય જ છે, આ યાદ રાખજો. હવે આ જ સમીકરણમાં આ જે સમીકરણ જે છે 1 પ્લસ અલ્ફા તાપમાન વચ્ચેનો ફેરફાર એટલે કે ડેલ્ટા ટી એટલે કે ટી માઇનસ T0 એટલે આની જગ્યા T2 માઇનસ T1 હકીકતમાં જોવા જઈએ એટલે ટી ની રકમ જ શોધવાની છે, T0 ની રકમ આપેલી છે. હવે આ જ સમીકરણ પરથી R2 is equal to R1 હવે અંદરની બાજુ ગુણાકાર કરીએ એટલે R1 અલ્ફા T2 માઇનસ T1 આ જ સમીકરણને આ બાજુ લઈએ એટલે R2 માઇનસ R1 અપોન R1 અલ્ફા T2 માઇનસ T1 કોને સૂત્રનો કરતા બનાવો છે T2 ને એટલે T1 ને પેલી બાજુ લઈ જાવ એટલે પોઝિટિવ એટલે T2 is equal to T1 હવે આ રકમ પોઝિટિવ એટલે આ R2 માઇનસ R1 અપોન R1 અલ્ફા આપણી પાસે R1 R2 બધાની રકમ છે. હવે રકમ મૂકી દઈએ તો આ જ સમીકરણમાં T2 is equal to T1 એટલે પ્રારંભિક તાપમાન કેટલું તમને આપેલું છે 27 પ્લસ R2 ની રકમ કેટલી મળી તમને 85.8 માઇનસ R1 ની રકમ 75.3 અને R1 ફરી 75.3 ઇન્ટુ આલ્ફા ની રકમ 1.7 ગુણ્યા 10 ની ઘાત માઇનસ 4. હવે આ રકમ આપણને આપેલી છે આના પરથી જો ગણતરી કરીએ તો જોજો ધ્યાનથી વિદ્યાર્થીઓ T2 is equal to 27 plus 85.8 minus 75.3 એટલે આપણને જે જવાબ મળશે લગભગ 10.5 એટલે આ બે વચ્ચેનો તફાવત જોવા જઈએ તો 10.5 અને છેદમાં જો કંઈક રકમ લઈએ એટલે તો એ 128 into 10⁻⁴ ના ક્રમમાં હોય એટલે એની જગ્યા ડાયરેક્ટલી ગણતરી કરવા જઈએ ફરી ધ્યાનથી સાંભળજો આ બેનો તફાવત 10.5 અને જો છેદની રકમ લઈએ તો 128 into 10⁻⁴ એટલે એને ગણતરી કરીએ એટલે આપણને લગભગ રકમ 820 મળે છે. જો આ બેનો સરવાળો કરીએ એટલે T2 is equal to 7 4 8 એટલે T2 is equal to 847 સેલ્સિયસ એટલે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન લગભગ 850 સેલ્સિયસ લગભગ 850 સેલ્સિયસ જેટલું થાય છે. આ ઉદાહરણ 3.3. હવે આ સૂત્ર પરથી આપણે ઉદાહરણ 3.4 લઈએ. હવે 3.4 માં જે પ્લેટિનિયમ અવરોધ છે એ પ્લેટિનિયમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનિયમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. વિદ્યાર્થીઓ પ્રશ્ન ધ્યાનથી સમજી લેજો. આપણી પાસે પ્લેટિનિયમ તારનો અવરોધ થર્મોમીટરમાં રહેલા જે પ્લેટિનિયમ તાર હોય એનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનિયમ તારનો અવરોધ લગભગ 5.8 હવે NCERT ટેક્સ્ટ બુક મુજબ જોવા જઈએ તો 5.795 ઉદાહરણ 3.4 ઓકે હા હોટ બાથમાં જ્યારે પણ તારને ડુબાડવામાં આવે ત્યારે અવરોધ 5.795 હોય ત્યારે આપણે એનું તાપમાન શોધવાનું છે. હોટ બાથનું જે પણ તાપમાન હોય ત્યારે એટલે સૌથી પહેલા 0 ડિગ્રી એટલે બરફના તાપમાને અવરોધનું મૂલ્ય એટલે અવરોધ R0 is equal to 5 ઓહ્મ. પછી વરાળના તાપમાને એટલે વરાળના તાપમાન એટલે 100 એટલે કે R 100 એટલે હવે અવરોધનું મૂલ્ય 100
ડિગ્રી સેલ્સિયસ ને ધ્યાનમાં રાખીને લઈએ તો એ આપણાને 5.23 ઓહ્મ આપેલું છે. હવે હોટ બાથના તાપમાને અવરોધનું મૂલ્ય, હવે હોટ બાથનો તાપમાન આપણે ધારી લઈએ T છે. હોટ બાથનો તાપમાન એટલે કે ધારી લઈએ T, એ તાપમાને અવરોધનું મૂલ્ય 5.795 ઓહ્મ છે. ત્યારે આ હોટ બાથનું તાપમાન આપણે શોધવાનું છે. ફરી હમણાં જે રીતે સમીકરણ તારેલું એ જ રીતે સમીકરણમાં સૌથી પહેલા આપણે R is equal to R0 1 plus alpha T minus T0, કેપિટલ T પણ લખી શકાય અને સ્મોલ t પણ લખી શકાય. હવે સૌથી પહેલા 0 ડિગ્રી ત્રણ વસ્તુની સરખામણી કરવાની છે આપણે. સૌથી પહેલા 0, 100 ડિગ્રી, 0 અને હોટ બાથનો તાપમાન. એટલે 0 ડિગ્રી છે, 100 સેલ્સિયસ છે અને હોટ બાથનો તાપમાન જે પણ તાપમાન T એને લઈએ. સૌથી પહેલા 0 અને T ને સંદર્ભમાં, પછી 0 અને 100 ને સંદર્ભમાં. એટલે આ જ સમીકરણ પરથી સૌથી પહેલા આપણે હોટ બાથનું તાપમાન T અને T is equal to 0 ડિગ્રી સેલ્સિયસ ને અનુલક્ષીને લઈએ છીએ. એટલે આ જ રકમને 0 ડિગ્રી સેલ્સિયસ ને અનુલક્ષીને, ત્યારે આ સૂત્ર RT is equal to R0 1 plus alpha T minus 0, એટલે સંદર્ભ તાપમાન તરીકે 0 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જ રીતે આ એક, હવે આ કોના માટે? હોટ બાથનું તાપમાન અને 0 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જ રીતે 100, એટલે T is equal to 100 ડિગ્રી સેલ્સિયસ અને સંદર્ભ તાપમાન એટલે 0 ડિગ્રી. હવે આના માટે સમીકરણ R100 R0 1 plus alpha T minus 0. બીજી એક વસ્તુ યાદ રાખજો, આ T ની જગ્યા આપણે આપેલ તાપમાન કેટલું લીધું છે? 100, એટલે આની જગ્યા 100 ડિગ્રી સેલ્સિયસ. આ સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ. હવે 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો સમીકરણ 1 અને 2 પરથી R0 ને પેલી બાજુ લઈ જઈએ એટલે RT minus R0 અને છેદમાં R100 minus R0, એટલે R100 minus R0 is equal to, હવે આ સમીકરણમાંથી એટલે અહીંયા R0, આ R0 પેલી બાજુ લઈ ગયા, R0 alpha T અને આ બાજુ R0 alpha 100, એટલે આ સમીકરણમાં R0 alpha કેન્સલ, એટલે શાનું ગુણોત્તર મળશે? T ના છેદમાં 100. હવે આપણી પાસે આ બધાની રકમ છે. શાની રકમ તારવાની છે? T ની રકમ. એટલે T ને સૂત્રનો કરતા બનાવી દઈએ. RT T તાપમાને અવરોધ 5.795 માઇનસ R0 એટલે 5, R100 એટલે 5.23 માઇનસ 5, સામેની બાજુ ગુણાકારમાં 100 લઈ જઈએ આપણે. હવે આ સમીકરણ જ્યારે પણ ગુણાકાર કરીએ, આ બેવની બાદબાકી કરીએ એટલે 5.795 માંથી 5 ની બાદબાકી કરીએ એટલે આ જ રકમ the T is equal to 5 minus 0.795 અને 0.23 ગુણ્યા 100, એટલે આ જ રકમ 79.5 ભાગ્યા 0.23. આ બેવનો ગુણોત્તર લઈએ એટલે આપણાને રકમ લગભગ the T is equal to 345 ડિગ્રી સેલ્સિયસ મળે છે. એટલે હોટ બાથનું તાપમાન લગભગ 345 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે હવે ધ્યાનથી જોજો, જ્યારે પણ આવા તાપમાન અને અવરોધકતા અથવા અવરોધવાળા દાખલા હોય એમાં આલ્ફાની રકમ આપેલી હશે અથવા T અથવા R ની રકમ શોધવાની છે. કોમ્પિટિટિવ લેવલે અથવા NCERT બોર્ડ લેવલે આવા પ્રશ્નો પૂછાયા છે.
એટલે આ એક નાનકડી સમજૂતી આપણે યાદ રાખીએ. સેકન્ડ ચેપ્ટરમાં આપણે કેપેસિટરનો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણે જોઈ ગયા છે. હવે આ ત્રીજા ચેપ્ટરમાં અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ લઈએ. સૌથી પહેલા અવરોધોનો શ્રેણી જોડાણ લઈએ આપણે. આ ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે. વિદ્યાર્થીઓ ખાસ કરીને યાદ રાખજો, જ્યારે પણ શ્રેણી જોડાણ અથવા સમાંતર જોડાણ હોય તો શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો સરખા હોય છે, જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સરખા હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R1, R2, R3 ત્રણ અવરોધોને V વોલ્ટની બેટરી સાથે શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. હવે શ્રેણી જોડાણમાં દરેક ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ એટલે વિદ્યુત પરિપથના ઘટકોમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જુદું જુદું હોય છે. એટલે તેથી આ તંત્રમાં કુલ વિદ્યુત સ્થિતિમાન V V1 V2 V3 એટલે V1, V2 અને V3 અનુક્રમે R1, R2, R3 ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન છે. એટલે આ સમીકરણ 1. પણ ઓહમના નિયમ મુજબ V IR, જ્યાં R અવરોધ છે. હવે સમીકરણ 1 પરથી the V I R1 I R2 plus I R3, I ને કોમન લઈ લઈએ એટલે V R1 R2 plus R3. એટલે આ જ સમીકરણ પરથી V upon I is equal to R1 R2 plus R3. ઓહમના નિયમ મુજબ V upon I એટલે કે R, એટલે R is equal to R1 R2 plus R3. આ તંત્રના R1 R2 અવરોધો માટે શ્રેણી જોડાણનો સૂત્ર. આ જ રીતે સ્મોલ n અવરોધો ધરાવતો કોઈ પણ તંત્ર હોય તો તેના માટે અસરકારક અવરોધ નું સૂત્ર R is equal to R1 R2 up to Rn. અવરોધોના શ્રેણી જોડાણમાં અસરકારક અવરોધ એટલે કે ઇફેક્ટિવ રેઝિસ્ટર નું મૂલ્ય શ્રેણીમાં જોડાયેલા અવરોધોના વધારામાં વધારે મૂલ્ય કરતા પણ આનું મૂલ્ય વધારે હશે. આ જ રીતે આપણે સમાંતર જોડાણ લઈએ. હવે સમાંતર જોડાણમાં વિદ્યાર્થીઓ યાદ રાખજો કે જે રીતે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સરખો હોય, સમાંતર જોડાણમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય દરેક ઘટકમાં એક સરખું હશે. એટલે સમાંતર જોડાણ અવરોધના સમાંતર જોડાણ માટે ધારો કે આ બે છેડા વચ્ચે આ ત્રણ અવરોધોનો જોડાણ છે, R1 R2 R3, અને અહીંયા બે છેડા વચ્ચે V વોલ્ટની બેટરી જોડવામાં આવે છે. આ પોઝિટિવ એટલે વિદ્યુત પ્રવાહની દિશા આ રીતે A અને B. હવે સમાંતર જોડાણમાં હોય એટલે હંમેશા યાદ રાખજો વિદ્યાર્થીઓ, વિદ્યુત સ્થિતિમાન બે છેડા વચ્ચે દરેક ઘટકમાં એક સરખું હશે, પણ વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદા જુદા હશે. તેથી આ તંત્રનો કુલ વિદ્યુત પ્રવાહ I is equal to I1 I2 I3. પણ ફરી યાદ કરો, V is equal to I into R. તેથી I is equal to V upon R. આ સમીકરણ 1. હવે I is equal to V upon R એટલે સમીકરણ 1 પરથી આ સમીકરણ 1 પરથી રકમ મૂકી દઈએ એટલે આ સમીકરણમાં the V is equal to આ I ની જગ્યા V upon R1
એટલે આ જ સમીકરણમાં I is equal to V upon R1, V upon R2, V upon R3. V કોમન નીકળે છે એટલે I is equal to V 1 upon R1, 1 upon R2, 1 upon R3. એટલે કે આ જ સમીકરણમાં I upon V is equal to 1 upon R1, 1 upon R2 અને 1 upon R3. આ સમીકરણ પરથી 1 upon R is equal to 1 upon R1, 1 upon R2, 1 upon R3. આ સમીકરણ આ ત્રણ અવરોધોથી બનતા તંત્રનો અસરકારક અવરોધનો સમીકરણ છે. આ જ રીતે સ્મોલ n અવરોધ માટે અસરકારક અવરોધ 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2 up to 1 upon Rn. હવે આ સમીકરણ દર્શાવે છે કે અસરકારક અવરોધનું મૂલ્ય સમાંતર જોડાણમાં જોડાયેલા નાનામાં નાના એટલે લઘુત્તમ અવરોધ કરતા પણ આ અવરોધનું મૂલ્ય નાનું હશે. આ સમીકરણ સમાંતર અવરોધનો સમીકરણ દર્શાવે છે. હવે વિદ્યુત પાવરની વાત કરીએ. સામાન્ય પાવર એટલે W/T કાર્યના છેદમાં સમય. પણ જો હું વિદ્યુત પાવરની વાત કરું તો તે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન સાથે સંકળાયેલો હશે. એટલે ઇલેક્ટ્રિક પાવર આમ સામાન્ય એવું કહેવાય ઇલેક્ટ્રિક પાવર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એન્ડ ઇલેક્ટ્રિક કરંટ. એટલે વિદ્યુત પાવર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલો છે. એટલે સામાન્ય વ્યાખ્યા જો કહીએ તો P is equal to VI. એટલે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહના ગુણાકારને આપણે વિદ્યુત પાવર કહે છે. હવે વિદ્યુત પાવરના સમીકરણો એક તો આ સમીકરણ P is equal to VI. હવે ઓહમના નિયમ મુજબ V is equal to IR. તેથી P is equal to I square R. ઓહમનો નિયમ the V is equal to IR તો I is equal to V upon R. તો ત્રીજો સમીકરણ V square R. એટલે વિદ્યુત પાવરના કોઈ પણ પરિપથ માટે આ ત્રણ સમીકરણ અગત્યના. પણ એમાં પણ જ્યારે પણ ખર્ચાતો પાવર હોય કાં તો વિદ્યુત ઉર્જાને કારણે ખર્ચ થતો પાવર હોય ત્યારે યાદ રાખજો અવરોધના સમીકરણ આવશે. અવરોધના સમીકરણ હોય તો જ ખર્ચ થતો પાવર મળે છે. હવે ખર્ચ થતા પાવરની વાત કરીએ ત્યારે કોઈ પણ વાહકમાં વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા અથવા ઉષ્મા ઉર્જા ધ્યાનથી સાંભળજો. સામાન્ય એવું કહીએ કોઈ પણ વાહકમાં વિદ્યુત ભારો ગતિ કરતા હોય ત્યારે પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા તે ઉષ્મા ઉર્જા રૂપે વેડફાઈ જાય છે તેને ઓહમિક લોસ અથવા ઓહમિક વ્યય કહે છે.